પ્રેમની વાત આવે એટલે રામચરિત માનસ યાદ આવે, ભાઈના પ્રેમની વાત આવે એટલે રામ અને ભરત યાદ આવે, રામ અને લક્ષ્મણ યાદ આવે, ભરત અને શત્રુઘ્ન યાદ આવે કે ભાઈ ભાઈનો પ્રેમ કેવો છે કે એક ભાઈને ગાદી મળે છે, એ ગાદીનો ત્યાગ કરે છે અને એક ભાઈ પિતાજીના વચન માટે થઈ અને 14 વર્ષના વનવાસમાં જાય છે. 14 વર્ષના વનવાસમાં એક ભાઈ જાય છે ત્યારે લક્ષ્મણજી જેવા ભાઈ પ્રેમથી એની સાથે જોડાય છે. ભગવાન રામ જ્યારે વનમાં હોય છે ત્યારે ભરતજી જેવા પરમ તત્વ પ્રેમ સ્વરૂપ ભાઈ એને મળવા માટે વનમાં જાય છે. પાછા આવવા માટે, અયોધ્યા આવવા માટે ભરતજી વિનંતી કરે છે, પરંતુ ભાઈના પ્રેમને જોઈ અને ભગવાન રામ એને પાદુકા અર્પણ કરે છે. ઘરે ઘરે આપણે ઈચ્છીએ રામ અને લક્ષ્મણ, રામ અને ભરત, રામ અને શત્રુઘ્નનો પ્રેમ પ્રગટ થાય, કારણ કે પાતૃ પ્રેમથી વિશેષ કોઈ પ્રેમ નથી. અને આપણે ઈચ્છીએ કે આ પ્રેમ પ્રગટ થશે તો જ ઘરે ઘરે રામ રાજ્યની સ્થાપના થશે, કારણ કે પ્રેમ જ રામ રાજ્ય સ્થાપના કરવાનું એક મોટું સોપાન છે, એક મોટું સ્થાન છે. જ્યાં પ્રેમ હશે ત્યાં જ રામ રાજ્ય પ્રસ્થાપિત થશે. જય સિયા રામ.